તો મિત્રો અત્યારે રણમાં અગરિયાને જમવા માટે જુઓ કેવું હોય ખબર છે, અને આજ તો આપણે મૂરા ખાવા મળી જાય. જો શિયાળામાં મૂરાની સિઝન આવી ગઈ છે, અત્યારે પણ મૂરાની મોસમ ચાલી રહી છે, અત્યારે ખાવાની પણ ઓર મજા આવે. અને રણમાં મિત્રો અગરિયાને જમવા માટે કેવું હોય રસોઈ જુઓ, મગનું શાક છે અને અંદર નાખવા માટે લીંબુ છે, છાશ છે, ઘઉંની રોટલી છે. તો મિત્રો મૂરા કોને કોને ભાવે તે કોમેન્ટમાં જરાક જણાવજો. અત્યારે છે ને મૂરા ખાવાની પણ ઓર મજા આવે. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. આપણે પણ છે ને મગનું શાક છે, જમવા બેઠા છે. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. જો ઘઉંની રોટલી, આખા મગનું શાક. આખા મગનું શાક તો તમને ભાવે. તમને ભાવે કે નહીં મિત્રો? મૂરા ખાવાની પણ ઓર મજા આવે રણમાં. તો બસ આટલું જ.